I would suggest you. હાય ફ્રેન્ડ્સ, જો તમારા ઘરે ફાફડા હોય તો તમે આ પિક્ચર જોવા માટે ફાફડા લઈને જજો, કારણ કે પિક્ચર જોતાં જોતાં તમારા દિમાગની ચટણી થઈ જશે, કઢી થઈ જશે, જે તમને આ ફાફડા જોડે ખાવામાં ખૂબ જ મદદરૂપ થશે. હાય ફ્રેન્ડ્સ, હું જોઈ આવી પિક્ચર શુભ મંગલ ધમાલ. જોવા ગઈ હતી કોમેડી પિક્ચર, પણ થઈ ગઈ મારી ટ્રેજેડી. પહેલાં આપણે આના પોઝિટિવ પાસાના વારામાં વાત કરીએ. પોઝિટિવ એ છે કે આમાં દરેક સિનિયર એક્ટરની એક્ટિંગ બહુ જ સરસ છે. થોડીક ઓવર એક્ટિંગ છે પણ સારી છે, અને સ્પેશિયલી નાનાજીએ જે એક્ટિંગ કરી છે, વાવ, બહુ જ સરસ. લોકેશન બહુ ફાઇન સિલેક્ટ કર્યા છે, તમને સ્ક્રીન ઉપર જોવાની બહુ જ મજા આવે. પિક્ચર જોતાં જોતાં તમને ઘણી વખત બગાસા આવશે, ઊંઘ પણ આવી જશે કદાચ, અને કંટાળો તો ફોર શ્યોર આવશે. અને હવે વાત કરીએ એક નેગેટિવ પાસાના. ખાસ તો મારે આના કાસ્ટિંગ ડાયરેક્ટરને એક રિક્વેસ્ટ કરવી છે કે પ્લીઝ યાર, તમે કાસ્ટિંગ એટલું ફાઇન કરો, જોડી એટલી ફાઇન કાસ્ટ કરો કે અમને એ વસ્તુ જોવી ગમે, અમને એ કંઈક લાગે કે અમે સરસ જોયું છે. થોડુંક સમજી વિચારીને કરો ને યાર. કાસ્ટિંગ ડાયરેક્ટર જો સમજદાર હોય ને તો સમજી જજો, પછી હું વધારે બોલીશ ને તો લોકો ઓફેન્ડ થઈ જાય છે મારી વાતથી. સ્ટોરી ઓકે છે, ઓવર એક્ટિંગ બહુ જ લાગે છે. એન્ટરટેનમેન્ટની જગ્યાએ સુપર એન્ટરટેનમેન્ટનો ઓવરડોઝ કરી દીધો હોય એવું લાગે ક્યાંક તો. બાકી મારી માટે તો મૂવીનો બેસ્ટ પાર્ટ એટલે પેરી પેરી પોપકોર્ન અને ડાયટ કોક. અને હા, જેણે પણ મને પૂછ્યું છે કે આ પિક્ચર અમે જોવા જઈએ કે નહીં, તો એને મારી એક જ સલાહ છે, મેલોડી ખા ઓર ખુદ જાન જાઓ.